કને કહે પતંગ સગે ઉપર જો સગે ના કોક સગાવે તો એનું કાપવું ને હવે વાટ જોઈને બેઠા હી કિશનભાઈ ની બધાય અને હું અહીંયા ચકલી વારો લઈ આવ્યો. તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરી દીજો. આપણે આવી ગયા મેદાને. આપણો વ્લોગ મેદાનેથી ચાલુ થાય છે. આપણા શૈલેષભાઈ છે, મોટા ક્રિએટર હે. એમની આઈડીમાં 70,000 ફોલોવર હે. બોલો તો ઘમંડ નથી, આપણી આગળ બેઠા હે. આપણી આઈડીમાં 100 ફોલોવર જ છે ખાલી. હું કેવું શૈલેષભાઈ? શેર કરજો, બાપુને થોડોક સપોર્ટ કરજો. જય માતાજી. બસ આવું કામ હે. જો મેચ રમવાનું ચાલુ હે. આપણી બેટિંગ આવે ભલે, નકર બેહવાનું આવે ગાડીમાં. ગાડી બીજાની હે, અમે બેઠા મોજ કરી. આપણું બાઈક આમ હે, અહીંયા આપણું બાઈક હે. હર્ષદ કાકા આવી ગયા માવો ખાવા. જો ખાવા હોય તો કેવી ગયા ઉત્તરાયણ? કેવી ગયા? મારા જામો પડી ગઈ. મજા આવી ગઈ ઉત્તરાયણમાં? કેવી ગામમાં ઉત્તરાયણ? આમ ગામમાં ભૂંડા 3 છોકરા 150 પતંગ લૂટ્યા. નો હોય. તો ભાઈ હવે જો મોટરસાઇકલ લઈને જવાનું આપણે. જો આ મોટરસાઇકલ ચાવી અંદર રહી જઈ, પણ ચાવી લઈ લઈ. એને અમારા ગામના ક્રિએટર બસ કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં. યાર જો ચાવી આવી જાય આપણા હાથમાં. થઈ ગયું. ચાલો બેહવા માટે પૈસા લઈ જવાનું બાઈક બે નાખી. હવે વાટ જોઈને બેઠા હી કિશનભાઈ ની બધાય અને હું અહીંયા ચકલી વારો લઈ આવ્યો. એ ચકા બેઠો છો કરી તો જો હે ને વચમાં આવી ગયો ચકલી. કઈ વાંધો નહીં. ભાઈ નો વારો આવી ગયો. અમારા ડોક્ટર સાહેબ હજી બાકી હો, પણ ડોક્ટર સાહેબ કંઈક બોલો તો ખરા યાર. પૂરી થઈ જાય. રમીને આવી ગયા ઘરે. જો જીતી ગયા મેચ પણ આપણે. આબા ઉપર ચડી ગયા પાછા બપોરે. જો પતંગ ચગાવે ચગે જેવા તેવા. લાગ્યા કપાય છે. કપાય શેરી હાથે કુલર નથી થઈ. થઈ ને કને કહો હે પતંગ સગે ઉપર જો સગે ના ખાલી ફિરકો હે ખુરશી બેઠા હે. કોઈ સગાવતું દે કાપવું કોનું આમાં? કોક સગાવે તો એનું કાપવું ને. પતંગ ચગાવતા આપણે 4 વાગી ગયા હે. આવી ગયા બિસ્કિટ ખાવા નીચે. હા બિસ્કિટ હે. બાટી બોલાવી પાછું જવો ધાબા ઉપર પતંગ ચગાવવા. ચડી ગયા બધા ધાબા ઉપર હાંજકના. આ છે ગામડાની ઉતરાય સગે જો જેવા તેવા. હા કેટલા સગે હે. હા હે જો વ્યૂ દેખાડું તમને. જો સુરત દાદા હવે આથમતા જાય. જો આમાં વ્યૂ કેવો આવે. ચશ્મામાં દેશી જુગાડ કરી વ્યૂ બનાવી. લગભગ મને એવું લાગે ક્યાં જ્યો. હા બાકી સુરત દાદા લાગે એમાં. જો એક નંબર વ્યૂ લાગે ચશ્મામાંથી. હવે એમનામ જોવો હે ને સુરત દાદા કેવા દેખાય. જો પતંગ બધા ચગાવે.
હું કે દશરથભાઈ કપાઈ છે પતંગ તમારી? હે દશરથભાઈ પતંગ કપાઈ છે તમારી? વાહ દશરથભાઈ વાહ, હાથ ખેંચ મારે હો 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 હો. હાલો લાગે છે કે કપી ગયું હો હો હો. અમે કલાકથી મથી પતંગ ચગાવવા હાટું અમને 5 મિનિટમાં પતંગ ચગી જાય. અમારી પતંગ શકતી જ નથી. ગમે તે વાંધો હોય પતંગ જ નથી શકતી. શું થયું સંજયભાઈ? બંધ થઈ ગયું? હાલો તો એને લગાવી દઈ. જો ફિરકો ખાલી કરી નાખો આપણે. આવું કામકાજ છે. હવે થાક્યા થોડા થોડા. એક તો મંદિરમાં પતંગ ચોટી ગયું જો. જરીક જ રહ્યા સુરત દાદા. તો આવો વ્યૂ કંઈક આવે ગામડાનો. પતંગ સગાવીને કંટાળા અમારા સંજયભાઈ. એટલે હવે જોવે છે મોબાઈલ. ઇન્સ્ટાગ્રામ જોવો? શું જોવો હે સંજયભાઈ? શું જોવો? યુટ્યુબ શોર્ટ્સ. કાયમ રનિંગ કરવા જાય. કેટલા પતંગ કાંઈ પણ? 175. વાહ વાહ. હવે આમને આપણે એવોર્ડ દઈશું લાકડાનો એવોર્ડ. એવોર્ડ લાવો દશરથભાઈને, એવોર્ડ દેવાનો લાકડાનો. 175 પતંગ કાપી છે. તમે કેટલા કાપ્યા? તારીખ તારું બંધ એટલે 150. આમને એને ઇસ્ટીમલ નો દિયો. અમારા ગામમાં ડેલી મોલ્લો બોલે. મોલ્લો જો અહીંયા હંતી ગયો લીમડા પાછળ દેખ પડી જે હાઈ ને. હજી અમારા સંજયભાઈ ને એમ કે પતંગ જ સગાવું જો. હાઈ પડી જાય તો પતંગ સગાવવાનું મુકતા નથી અમારા સંજયભાઈ કલાડિયા. ભાઈ પતંગ રસિયા કહેવાય ને એને. એવું જી પાછા એક પતંગના કાના બાંધે. હજી એક પતંગના કાના બાંધે જો. કેર કરી જ લેવાની, મૂકવાની નથી હાઈ જુદી. આટલા આને આજ પતંગ લૂંટા ધાબા પર બેઠા કઈ. આ લૂંટણીઓ મોટો લૂંટણીઓ. કાકા કાના ને બાંધી હાલી નીકળ્યા. ના મોટો લૂંટણીઓ. આ બધા પતંગ વેદા હવે આવતા કિયરે કામ આવી જાય. આ વિડિયો આ વિડિયો એ દ્વારા બનાવવામાં આવેલો છે. ભરોસો કરવો નહીં બરાબર. એ દ્વારા બનાવવામાં આવેલો. જો આપણને એટલો ચેકો લાગી ગયો અહીંયા, બાકી કઈ નથી વાતમાં. ઉતરાણ સુધર નહીં. પતંગ શકતા નથી એટલે કટા કરે છે. જોવી એ કિનો દોરો જાજો હે, પાવરફુલ. આ જો એક નંબર માંજો શિવમ. તો મિત્રો આપણે પતંગ સગાઈને ખાતા આખો દી ધમ ધોકાર પતંગ સગાયા હતા. અને વાળું કરીને હવે આપણે જો શર્ટને ગાજ બટન કરી. એક શર્ટ આપણે ગાજ બટન કરીને ઇસ્ત્રી મારવાનો છે. મારીને પછી દઈ દેવાનો છે. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો. મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ક્યારેક આવતા રહેશે નવા વ્લોગ, મોટા વ્લોગ. બાકી મિની વ્લોગ તો ચાલુ જ છે. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વ્લોગ કેવો લાગ્યો એ બરોબર. ઓકે, મળીએ એક નવા અંદાજમાં અને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. નવી ચેનલમાં મિત્રો આપણે